ભાજપ સરકારને કહેવા માંગુ છું કે તમને ફક્ત વોટ માટે જ ચૌધરી સમાજ પટેલ સમાજ યાદ આવે છે। જ્યારે ચૂંટણી પૂરી થઈ તમે કોણ અમે કોણ, ગુજરાત સરકાર હોય કે ભાજપ સરકાર હોય, એમણે ક્યાંક ને ક્યાંક એક સમાજને બિલકુલ રીતે ટાર્ગેટ કરેલો છે। બિલકુલ ન્યાયની ભાવના નથી અને જે બી છે એક પક્ષીય વાત આખી કરેલી છે। કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને શરૂ થયેલો વિવાદ છેલ્લે ઉણ ગામમાં પોલીસના લાઠીચાર્જથી ખતમ થયો, પરંતુ જ્યારથી આ વિવાદ શરૂ થયો ત્યારથી એક ખૂબ જ ચર્ચામાં રહેલો ચહેરો એવા ઠાકરસિંહ રબારીને હવે ક્યાંક પોતાનો વાણી વિલાસ ભારે પડી શકે છે, કારણ કે હવે ચૌધરી સમાજ દ્વારા તેમના વાણી વિલાસ પર ફરિયાદ કરવામાં આવી શકે છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। કિંજલ રબારી દ્વારા ચૌધરી સમાજના એક યુવક સાથે પ્રેમ લગ્ન કરવાની વાત સામે આવી હતી। ત્યારબાદ રબારી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો। વિરોધ એટલો બધો વધ્યો કે કિંજલ રબારીને પરત પાછું આવવું પડ્યું। બાદમાં કિંજલ રબારીએ વિડીયો બનાવીને કહ્યું કે હું મારી સ્વેચ્છાએ ઘરે પાછી આવી છું, પહેલા ભૂલ થઈ હતી, એ ભૂલ હવે નથી કરવાની, એટલે હું પાછી આવી ગઈ છું। ત્યારબાદ ચૌધરી સમાજ દ્વારા એક સંમેલન કરવામાં આવ્યું। એમાં એવું કહેવામાં આવ્યું કે 2 વર્ષ પહેલા ચૌધરી સમાજની એક દીકરી જે રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ગઈ હતી તેને પણ અમારે પરત જોઈએ છે, એના માટે સંમેલન કરવામાં આવ્યું। ત્યારબાદ સંમેલનમાં ઉગ્ર માહોલ થઈ ગયો। માહોલ એટલો બગડ્યો કે તમામ લોકો જે સંમેલનમાં હતા તે ઉણ ગામમાં, જ્યાં થરાદના ઉણ ગામમાં જ્યાં દીકરીના લગ્ન થયા હતા ત્યાં તેને પરત લેવા ગયા, પરંતુ એ દરમિયાન જે સમગ્ર દ્રશ્ય હતું એ હોબાળામાં સર્જાઈ ગયું। આખું હિંસાત્મક દ્રશ્ય ઊભું થયું અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, ટીયર ગેસ છોડવો પડ્યો અને ભીડને વિખેરવી પડી। આ દરમિયાન કેટલાક લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી અને હવે આ સમગ્ર મામલે ચૌધરી સમાજના એક યુવકનો વિડીયો સામે આવ્યો છે, જેમાં આ સમગ્ર મામલે વાત કરવામાં આવી છે। આવતીકાલે એટલે કે 25 માર્ચે ચૌધરી સમાજના યુવકો અને અન્ય લોકો ભેગા થઈને કલેક્ટર કચેરીએ આ મામલે આવેદનપત્ર આપવાના છે કે આ જે સમગ્ર ઘટના હતી એ એકતરફી બની ગઈ છે। ફક્ત ચૌધરી સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। લાઠીચાર્જથી લઈને જે પોલીસ ફરિયાદ છે તમામ ફક્ત ચૌધરી સમાજ ઉપર કરવામાં આવી છે, પરંતુ આ સમગ્ર મામલે સૌથી વધારે વાંક ઠાકરસિંહ રબારીનો છે, કારણ કે જ્યારથી વિવાદ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી ઠાકરસિંહ રબારી દ્વારા ખૂબ જ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો। જમીનમાં ગાળી દેવાથી લઈને હથિયાર હેઠા નથી મૂકી દીધા સુધીની ટિપ્પણી ઠાકરસિંહ રબારી દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે બંને સમાજ આમને સામને આવ્યા હતા। એટલે કલેક્ટરને નિવેદન કરવાના છે, એ લોકો આવેદનપત્ર આપીને વિનંતી કરશે કે આ જે સમગ્ર ઘટના છે એમાં ઠાકરસિંહ રબારીનો પણ એટલો જ વાંક છે, એટલે કાર્યવાહી જે છે બંને પક્ષે બરાબર હોવી જોઈએ અને જો આ બંને પક્ષે બરાબર કાર્યવાહી નહીં થાય તો પછી આ મામલે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। આ પહેલા જે સમગ્ર બાબતે યુવકનો વિડીયો સામે આવ્યો છે તેમાં તે શું કહી રહ્યા છે અને આગળ હવે ચૌધરી સમાજ શું કરવાના છે તે એકવાર જોઈ લઈએ। મિત્રો, જય શ્રી રામ, જય અર્બુદા। હવે વાત કરવી છે ઉણ ગામની કે જે છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં ચાલી રહ્યું છે, એને અને સત્યને રાત દિવસનું અંતર છે। આપણે જો ખરેખર હકીકત બાબત આપણને એવું હતું ચેનલો બતાવશે, બીજું કોઈ બતાવશે, પણ કહેવાનો મતલબ કે હજી સુધી કોઈએ બતાવ્યું નથી। તો આપણે જો સત્ય બાબત જાણવી હોય તો સત્ય બાબતમાં એવું છે કે યુવાનો ઋણ ગામથી ઉણ ગામ વાતચીત કરવા માટે નીકળેલ હતા। સંખ્યા વધારે હતી ન હતી એનો આપણે પાછળ લઈશું। તો જ્યારે એ લોકો ઉણ ગામમાં પહોંચે છે તો ઉણ ગામમાં પોલીસ બંદોબસ્ત પહેલેથી ગામમાં જ્યાં જવાનો રસ્તો છે ત્યાં આગળ હતો જ। તો જે મેઇન એક રસ્તો હતો કે જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને એ છે એ, અને એક કોલેજની બાજુમાંથી હતો, અને ગામમાં 3 જગ્યાએ પોલીસનો બંદોબસ્ત હતો। તો જે ગામનો મેઇન રસ્તો અંડરપાસ નીચેથી છે ત્યાં આગળ જ્યારે યુવાનો જાય છે ત્યારે ત્યાં કેબી દેસાઈ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે, એ સમજાવે છે કે ભાઈ તમને ગામમાં જવાની પરમિશન નથી, તમે અહીંયા જ રહો। યુવાનો માની પણ જાય છે અને બધા પોતાની ગાડીઓ આજુબાજુમાં પાર્ક કરી દે છે। એના પછી 2-5 મિનિટ પછી શી ખબર શું થાય છે કે કેબી દેસાઈ 2 ગાડીઓને જવાની મંજૂરી આપે છે, પાછો રસ્તો બ્લોક કરી નાખે છે। જે 2 ગાડી અંદર નીકળે છે એ ત્યાંથી ગામ હશે અંદાજે 200, 300, 400 મીટર દૂર। તો ત્યાં આગળ જેવી ગાડી, કહેવાનો મતલબ કે ગાડીમાંથી કોઈ માણસ નીચે નથી ઉતરતો એ પહેલા પોલીસ જઈને ગાડીમાંથી ચાવી કાઢી લે છે
અને ત્યાં આગળ ઓલરેડી પ્રી પ્લાનિંગથી હોય એવી રીતના 20-30 માણસોનું ટોળું હોય છે. એ જે 20-30 માણસોનું ટોળું હોય છે એ ડાયરેક્ટલી લાકડીઓ ધોકા લઈને એમના ઉપર હુમલો કરી દે છે, જેના વિડીયો સોશિયલ મીડિયામાં અવેલેબલ છે. તમારે જોઈતા હોય તો હું કોમેન્ટમાં એનો વિડીયો નાખી દઈશ. અને એના પછી જે બીજી ગાડી હોય છે એમાંથી એક ભાઈ દોડીને જે હાઈવે છે 200 મીટર 300 મીટર જેવો ત્યાં આગળ આવીને બધાને જણાવે છે કે પેલા હુમલો કરી દીધો છે. એના પછી જે ચૌધરી સમાજના યુવાનો રહ્યા એ ઉગ્ર બની જાય છે અને પોલીસની જે બેરિકેડ છે એ તોડી અને ગામમાં ઘૂસે છે. તો જે સત્ય હકીકત છે એ આ છે. અને મીડિયામાં જે ચાલી રહ્યું છે તમે જાણો છો કે જે પોલીસ ઉપર હુમલો થયો, કાયદાને કથળી નાખ્યો, તો એ બધું થયું છે જે એમણે શરૂઆત કરી એમના પછી. તો આપણે ખરેખર સવાલ એ થાય છે કે આ કાયદો વ્યવસ્થા બગાડવામાં ખરેખર ત્યાંના કોઈ બી ઓફિસર છે તેમની શું ભૂમિકા હતી? જે ગામ લોકોએ ત્યાં આગળ જે હાજર હતા એ લોકોએ જે ગાડીઓ ઉપર હુમલો કર્યો એમના વિરુદ્ધ એફઆઈઆર ક્યાં છે? કેમ કે શરૂઆત તો ત્યાંથી થઈ નહીં, તો યુવાનો તો ફક્ત વાતચીત કરવા માટે આવ્યા હતા. તો હવે મેઇન પ્રશ્ન એ થાય છે કે ચૌધરી સમાજના યુવાનો ઉપર એફઆઈઆર 307 જેવી કલમો લાગી ગઈ અને જેમણે શરૂઆત કરી એ ઓફિસર ઉપર કોઈ એક્શન નથી લેવામાં આવી જિલ્લાવાળા પોલીસ તરફથી. કે એના પછી જોઈએ તો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો હોવા છતાં બધાના મોં ફેસ કમ્પ્લીટલી દેખાય છે, એના પછી પણ એમની કોઈની અટકાયત કરવામાં નથી આવી. ઘણા બધા મિત્રો એવું કહે છે કે ભાઈ તમે કોઈ બી માણસો જાય જ્યારે કોઈ બી યુવાનો ગયા તો એટલી બધી સંખ્યામાં કેમ ગયા? તો એમાં જો જોવા જઈએ તો ખરેખર તો ઠાકરસિંહભાઈ રબારી ઉપર પહેલી એફઆઈઆર થવી જોઈએ કે જ્યારે કિંજલબેન વાળી જ્યારે મેટર ચાલુ હતી, તો એ મેટર જ્યારે ચાલુ હતી એ ટાઈમે તો એમણે જે નિવેદન આપ્યા એમને જો આપણે જોવા જઈએ ને તો ઘણી બધી બાબત પેલી થઈ જાય એવી છે કે સૂતેલા સાપોને જગાડ્યા, હાથ કાપી નાખીશું. પણ એમણે કિંજલબેનની મેટર પૂરી થઈ ગઈ અને એના પછી એમણે વિડીયો અપલોડ કર્યો એક કે ભાઈ અમે હથિયાર હેઠા મૂક્યા છે, બીજું અમે હથિયાર ચલાવવાનું ભૂલ્યા નથી. એના લીધે ચૌધરી સમાજના યુવાનો ઉશ્કેરાયા. તો ખરેખર સૌથી પહેલી એફઆઈઆર તો એમના તરફ થવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર હોય કે ભાજપ સરકાર હોય એમણે ક્યાંક ને ક્યાંક એક સમાજને બિલકુલ રીતે ટાર્ગેટ કરેલો છે. બિલકુલ ન્યાયની ભાવના નથી અને જે બી છે એક પક્ષીય વાત આખી કરેલી છે. તો હવે અમારો યુવાનોનો ગુજરાત સરકાર સામે સવાલ એ છે કે જે ગુજરાતમાં શાંતિનો માહોલ હતો, જે ભાઈચારાની ભાવના હતી, એને ડહોળવાનું જેમણે કામ કર્યું છે સોશિયલ મીડિયામાં એકદમ બેફાટ વાણી વિલાસ કરીને, તો એમના સામે સરકાર શું એક્શન લેશે? ઠાકરસિંહભાઈ રબારીના સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. પ્લસ બીજી વસ્તુ કે જે ત્યાં આગળ અધિકારી હાજર હતા તો એમને કાયદોને વ્યવસ્થા કથળવા દીધું પ્રી પ્લાનિંગ માટે, કે કહેવાનો મતલબ કે એમને જાણ નથી, એ હેન્ડલ ના કરી શક્યા. તો એ બાબત જે છે એમાં પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને જો ક્યાંય પણ ભૂલ પકડાય તો તેમના સામે એક્શન લેવી જોઈએ. ત્રીજો મુદ્દો એ છે કે જે ગાડી ઉપર ત્યાંથી સામે જે વિડીયો અવેલેબલ છે, જે શરૂઆત કરી છે હિંસાની, એમની સામે એફઆઈઆર કરી અને કડકમાં કડક કાર્યવાહી કરાય. અને એનાથી પણ આગળ ભાજપ સરકારને કહેવા માંગુ છું કે તમને ફક્ત વોટ માટે જ ચૌધરી સમાજ, પટેલ સમાજ યાદ આવે છે. જ્યારે ચૂંટણી પૂરી થઈ તમે કોણ અમે કોણ? કેમ કે એનું જીવતું ઉદાહરણ એવું છે કે તમે લાઠીચાર્જ કર્યો તો આપણે સમજ્યા કે ભીડ વધારે હતી, બેકાબુ થઈ રહી હતી, તો કાયદો વ્યવસ્થા જાળવવા માટે તમારે લાઠીચાર્જ કરવો પડે, ટીયર ગેસના પણ છોડવો પડે, સમજ્યા? તો જે બ્રિજ ઉપર કે બીજે નીચે ગાડીઓ હતી 200 થી 250 ગાડીઓના કાચ પોલીસવાળાઓએ ત્યાં આગળ પોલીસવાળાઓએ ખુદે 200-250 ગાડીના કાચ તોડ્યા છે. તો એ ગાડીઓના કાચ એટલે શું? સરકાર એવું સમજે છે ચૌધરી સમાજને એક ગાડીને 5,000નું નુકસાન આપીશું એટલે બીજી વખત જ્યારે ત્યારે બી આપણી સરકાર સામે સવાલ કરવા માણસો ભેગા ન થાય. તો સરકાર એટલું સમજી લે કે આ સમાજ 5,000 નહીં પણ 50,000 બગાડશે એટલો સક્ષમ છે. અને આ બાબતમાં જો આગળ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. અને 25 તારીખ 25/3/26 આવતા બુધવારે સવારે 10 વાગ્યે બધા યુવાનો આપણે બહોળી સંખ્યામાં વાવથરા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપવાનું છે આ બાબતે. તો બધા સાથ સહકાર આપજો. જય અર્બુદા, જય શ્રીરામ. અહીં તમે એ વિડીયો જોયો જેમાં ચૌધરી સમાજ હવે આવતીકાલે આવેદનપત્ર આપવા જવાના છે અને આવેદનપત્ર આપ્યા બાદ
જો કદાચ એમને યોગ્ય કાર્યવાહી નહીં લાગે તો પછી બની શકે છે કે હવે એ લોકો ઠાકરસિંહ રબારીની સામે ફરિયાદ કરી શકે અથવા આ સમગ્ર મામલે ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. પ્રેમ લગ્નથી શરૂ થયેલો વિવાદ હવે બે સમાજ વચ્ચે આમને સામને આવી ગયો છે અને એમાંય હવે ઠાકરસિંહ રબારીની સામે ફરિયાદ પણ થઈ શકે છે એવી પણ વાત સામે આવી છે. એવામાં હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે જે અમુક ગણ્યા ગાંઠ્યા લોકો હતા એ પોતાના રાજકીય રોટલા શેકવા માટે તો બફાટો કર્યા, ખૂબ જ જે અયોગ્ય કહી શકાય એવા નિવેદનો આપ્યા ને હવે આ નિવેદનનું ફળ એવું આવ્યું કે એક તો ઉણ ગામમાં હોબાળો તો થયો, અમુક લોકોની જિંદગી પણ ખરાબ થઈ કારણ કે અમુક જે ઉશ્કેરણીજનક નિવેદનો હતા કે સંમેલનમાં પણ ઉશ્કેરણીજનક જે નિવેદનો આવ્યા એના કારણે આખા હોબાળામાં ઘણાની ઉપર ખૂબ જ ગંભીર એવી કલમો સાથે ફરિયાદ દાખલ થઈ છે. એવામાં હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી આ રાજકીય નેતાઓ છે, સામાજિક નેતાઓ છે, પોતાના રાજકીય રોટલા શેકવા માટે આ પ્રકારના નિવેદનો કરશે અને ક્યાં સુધી એમના નિવેદનના કારણે સામાન્ય જે જનતા છે, સમાજના જે લોકો છે એ હેરાન પરેશાન થતા રહેશે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? ચૌધરી સમાજ જે આવતીકાલે આવેદનપત્ર આપવા જવાના છે એ મામલે તમારું શું માનવું છે? ઉણ ગામમાં જે પોલીસનો લાઠીચાર્જ થયો તે વિશે તેમજ ઠાકરસિંહ રબારીની સામે શું પોલીસ ફરિયાદ થવી જોઈએ કે કેમ? આ તમામ બાબતે તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.